રાજ્યના 234 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। મોરબીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ થયો। ધાંગધ્રામાં પણ 7 જ્યારે ટંકારામાં 6.25 ઇંચ વરસાદ થયો। હળવદ અને વઢવાણમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। 93 જેટલા તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મોરબીમાં સૌથી વધારે 8.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। એટલે સૌરાષ્ટ્રમાં પણ કઈ રીતે હાલ તો મેઘરાજા મહેરબાન થયા છે તેના આંકડા સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, સત્તાવાર આંકડા સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ નોંધાયો છે, શું કઈ આંકડા કહી રહ્યા છે હેતલ? જી ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલ સુધી જે પ્રકારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર વરસાદની અસર હતી અને ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ ઊભી થઈ રહી હતી એ સિસ્ટમની અસર હતી, એ સિસ્ટમની અસર હવે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરથી સૌરાષ્ટ્ર ઉપરના બેલ્ટ પર ગઈ છે ને એટલા જ માટે સૌથી વધારે વરસાદ મોરબીમાં 8 ઇંચ કરતાં વધુ નોંધાયો છે। એ જ પ્રકારે અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને જોવા જઈએ તો હવામાન વિભાગની જે આગાહી છે, આગામી 24 કલાકની જે આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એમાં સીધી રીતે જોવા જઈએ તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ભરૂચ અને જામનગર, કચ્છ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સાવચેતીના પગલા ભરવાની વાત કરવામાં આવી છે, એટલે કે હજુ પણ 24 થી 48 કલાક ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એના આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। જી નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે। તો આપ જો ધાંગધ્રાથી લઈને ટંકારા અને મોરબીમાં સારો વરસાદ નોંધાયો છે। પૂરા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, આ સાથે પૂરા રાજ્યમાં પણ 234 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો।